भारत माता की जय, सनातन धर्म की जय, सब अपने अपने सदगुरु देव की जय। આ મનુષ્ય જન્મની રચના વિશે આજે આપણે ચર્ચા કરીશું. આપણા શરીરમાં 5 તત્વો એટલે 5 ભૂતો, જળ, પૃથ્વી, આકાશ, વાયુ અને અગ્નિ, આ 5 તત્વોનું સંયોજન થઈ અને આ શરીરની રચના થઈ છે. આ શરીરમાં 5 પ્રાણ છે. 5 પ્રાણ છે, પંચ પ્રાણ છે અને 4 અંતકરણ છે. મન, બુદ્ધિ, જીભ અને અહંકાર. આ 4 અંતકરણ દ્વારા આપણી શરીરની જે સંકલ્પ, વિકલ્પ, વિચાર, ચિંતન અને નિર્ણય, આ 4 અંતકરણો દ્વારા થાય છે. જો તમારું 4 અંતકરણ શુદ્ધ હશે અને પવિત્ર હશે તો તમને સારા વિચારો આવશે અને તમને આધ્યાત્મિક જ્ઞાનની તાલાવેલી લાગશે. એટલે સૌ પ્રથમ મનુષ્ય જન્મની પોતાની જો મોટામાં મોટો સ્વાર્થ હોય તો એ અંતકરણ શુદ્ધિ કરવાનું. અંતકરણ શુદ્ધિ એટલે આંખથી ખરાબ જોવું નહીં, કાનથી ખરાબ સાંભળવું નહીં, મુખથી ખરાબ ગારો બોલવી નહીં, અને આપણે જે વિચારો કરી એ શુદ્ધ વિચારો હોવા જોઈએ, અને ચિંતન કરી એ ચિંતન પણ શુદ્ધ હોવું જોઈએ. એટલે મનુષ્ય જન્મમાં નામ સ્મરણનું મહત્ત્વ વધારે છે. કારણ કે નામ સ્મરણ શબ્દમાં એવી તાકાત છે કે માણસને ગરમ પણ કરી શકે પણ ઠંડો પણ કરી શકે. કોઈ પણ વ્યક્તિને તમે ગાળ આપો તો ગાળનું મહત્ત્વ સમજે છે એટલે એ ગરમ થઈ જાય છે. અને કોઈ વ્યક્તિને તમે એને આનંદના સમાચાર આપો તો એને આનંદ આવી જાય છે. એવા એટલે શબ્દની તાકાત છે. તો માટે શબ્દની શુદ્ધતા રાખી અને પરમાત્માનું ભજન તમે કરો. તમને શ્રદ્ધા, વિશ્વાસ હોય કે હું આ નામ સ્મરણ કરું છું, એના દ્વારા મને શાંતિ, સંતોષ, આનંદ અને પ્રેમનો અનુભવ થાય છે. એવો તમારા મનમાં શ્રદ્ધા, વિશ્વાસ હોવો. જો શ્રદ્ધા, વિશ્વાસ નહીં હોય તો તમારો ગમે એટલી ભક્તિ કરશો કે ગમે એટલું સત્સંગ સાંભળશો તો એનું પરિણામ બહુ સારું તમને નહીં મળે. પણ તમે શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ સાથે પરમાત્માનું નામ સ્મરણ કરો, સત્સંગ કરો તો જગતના દરેક તમારા પ્રશ્નો છો એનું સોલ્યુશન તમને મળી જાય. એટલે ઈશ્વર જે આ જગતમાં આપણા જે શરીર છે એ ભક્તિ કરવા માટે, ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે, સેવા માટે, પરમાર્થ માટે બનાવ્યું છે. એટલે પરમાત્માનું ભજન ઉત્તમમાં ઉત્તમ છે. મનુષ્ય જન્મ જો તમે જીવો વિચારો તો આખા સૃષ્ટિમાં બધા જીવો બનાવ્યા છે તો એ જીવોને ઊભા બનાવ્યા છે. જો વનસ્પતિ, ઝાડ એ બધાએ ઊભા છે અને એમના મૂળ જમીન સાથે જોઈન્ટ છે. અને જે વાઘ, સિંહ, પ્રાણીઓ બનાવ્યા છે એને આડા બનાવ્યા છે. પણ એક મનુષ્ય જેવો ઊભો બનાવ્યો છે કે એ પોતે ચાલી શકે છે, એ પોતે પોતાનો નિર્ણય કરી શકે છે. એટલે મનુષ્યમાં બુદ્ધિ, ચિત્ત આ બધું આપી અને એને વિચારવાન બનાવ્યું છે. એટલે મનુષ્યએ વૈરાગ, વિવેકની જાગૃતિ કરી અને પરમાત્માનું ભજન કરવું એ મનુષ્યનો મોટામાં મોટો સ્વાર્થ છે અને મોટામાં મોટો કલ્યાણ છે. એટલે જગતમાં આવ્યા છો તો જગદીશને ના જાણ્યા તો મનુષ્ય જન્મનો કોઈ અર્થ જ નથી. એટલે મનુષ્ય જન્મમાં આપણે હું કોણ છું એ જાણવું પડે, હું ક્યાંથી આવ્યો એ જાણવું પડે, અને હું આ જગતમાં ક્યાં સુધી રહેવાનો છું અને આ જગતના સંબંધો ક્યાં સુધી રહેવાના. એક મૃત્યુનું ઝાટકો આવી જશે અને તમારા સંબંધો, સંપત્તિ આ બધું નશ્વર થઈ જાય છે. માટે જાગૃત થઈ અને ઈશ્વરનું ભજન કરો. મનુષ્ય જન્મમાં આપણે ઈશ્વરનું ભજન નહીં કરો તો આ જીવ અધોગતિને પામશે. એટલે આપણા શરીરમાં જે ભગવાને જે રચના કરી છે એ રચનાના તમે જાણો કે આ શરીર છે તો એ શરીરમાં શ્વાસોશ્વાસ ભગવાન આપણા ચલવે છે. આપણો ખોરાક પચાવેલો, ખાધેલો એ પચવે છે. આપણને એ ટાઈમે ટાઈમે પાણી, પવન, રહેવા માટે ઘર, જમીન આ બધું આપે છે.
તો ઈશ્વર જો રાત દિવસ બનાવ્યા તો એ મનુષ્યને કર્મ કરવા માટે દિવસ અને નિંદ્રા માટે રાત બનાવી છે. તો પરમાત્મા કેટલો કૃપાળુ છે કે મનુષ્ય જીવ જગતના સવેક પ્રાણીઓ માટે એને આ જગત બનાવ્યું અને એ જગતને એ પોતે પાલન પોષણ કરી અને સાક્ષી ભાવે દ્રષ્ટા ભાવે કોઈ અપેક્ષા નથી રાખતી કે તમે આટલું બધું હું આપું છું, મને આમ કરો તેમ કરો, એ કહેતો જ નથી. ઈશ્વર નિર્લેપ છે, ઈશ્વર નિરાકાર છે, ઈશ્વર સાક્ષી છે, ઈશ્વર દ્રષ્ટા છે, ઈશ્વર અવિનાશી છે. એટલે એનો નાશ નથી. અને એ ઈશ્વરનો અંશ આપણા શરીરમાં આત્મા સ્વરૂપે છે. એને એ આત્માને ઓળખવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. એટલે તમારી જે ભ્રમણા છે કે આ બધાય કે આ સંબંધો સાચા છે, રૂપિયા ધન સંપત્તિ સાચી છે, એ ખરેખર સાથે આવવાવાળી નથી. તમારા મનમાં શું છે કે પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, પત્ની મારી ધર્મગુરુ, છોકરા મારા શાલિગ્રામ, હું સેવા કોની કરું. પણ ખરેખર એ કોઈ બધા સંબંધો સ્વાર્થના છે. તમારા આ જગત વ્યવહારના બધા સંબંધો મોહ માયાના હિસાબે, આસક્તિના હિસાબે તમને સત્ય લાગે છે, પણ એ સંબંધો નશ્વર છે. એક ભગવાનનું નામ, ભગવાનનું ચિંતન અને ભગવાનનો આધાર એ સત્ય છે. એટલે પરમાત્માને સત્ય માની અને એનું ભજન કરવાનું. અને પરમાત્મા આ જગત આખામાં છે. જો પરમાત્માએ જંગલ બનાવ્યા, સમુદ્ર બનાવ્યો, આકાશમાં ચંદ્ર તારા આ બધું બનાવ્યું, અને એ મનુષ્યના માટે એને વનસ્પતિ આ બધા ખોરાક, પ્રાણીઓ માટે બધું ખોરાકની બધી એને સગવડતા કરી આપી છે. પાણી પીવા માટે એ દરિયામાંથી બાષ્પીભવન કરી અને આકાશ માર્ગે ઉપર લઈ જાય અને આખા જગતને વરસાદ સ્વરૂપે એ પાછો આપે. એટલે ઈશ્વરની આ અલૌકિક લીલા છે. એને લીલાને તમે બેઠા બેઠા અનુભવો. આ શરીરમાં પ્રાણ જાય છે, એ પ્રાણ પાછો બહાર નીકળે છે. એ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણું શરીર પણ ચાલે છે. જો તમે શ્વાસોશ્વાસ બંધ થઈ જાય તો તમને ઓક્સિજન મળતો બંધ થઈ જાય, એટલે તમે જીવન તમારું શક્ય બને નહીં. તો પરમાત્માએ ઓક્સિજન આપણને ફ્રીમાં, અને હજારો વર્ષથી, કરોડો વર્ષથી એ પરમાત્મા આપણને ઓક્સિજન આપી રહ્યો છે, કરોડો વર્ષથી આપણને અનાજ આપી રહ્યો છે, કરોડો વર્ષથી આપણને પ્રકાશ આપી રહ્યો છે, કરોડો વર્ષથી આપણને પાણી આપી રહ્યો છે. આપણે ખોટી ભગવાનને ધન્યવાદ આપતા નથી કે ભગવાનનો આભાર માનતા નથી. એટલે પરમાત્માનો આભાર માનવો એટલો ઓછો છે. આપણે આ સંસારમાં આવ્યા થોડુંક કર્યું, મેં કર્યું, એ આપણું અભિમાન છે. અત્યારે હું આ બોલી રહ્યો છું, એ પણ અભિમાનથી બોલી રહ્યો. હું કંઈક જાણું છું, હું કંઈક બીજાને જ્ઞાન આપું, એ મારું અભિમાન જ છે. એટલે અભિમાનથી પરમાત્મા દૂર છે. તમારામાંથી અભિમાન આવ્યું, ધર્મનું, જ્ઞાનનું કે સંત સાધુનું, કે જે તમારામાં અભિમાન આવ્યું કે હું જ્ઞાની છું, એટલે તરત પરમાત્મા તમારાથી દૂર થઈ જશે. એટલે તમારે એટલું અંતર વધી જશે. માટે અહમનો ત્યાગ કરી અને નિર્લેપ ભાવે, સહજ ભાવે પરમાત્માનું ભજન કરો, અને જિજ્ઞાસુ હોય એને જ્ઞાન આપી અને એને ધર્મ તરફ વાળો. સનાતન ધર્મની જય.